નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, આજે 1 એપ્રિલ 2022, 1 એપ્રિલ એટલે કે નવું નાણાકીય વર્ષ. નવું નાણાકીય વર્ષ 2022-23ની આજથી શરૂઆત થઈ છે. ત્યારે જે નાણાકીય વર્ષ 2021-22 હતું તેની સમીક્ષા જો આપણે કરીએ તો તે કેવું રહ્યું, અને હવે અત્યારે આપણે જોવું કે 1 એપ્રિલ 2022થી એટલે 1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ આપણે જોયું કે મોંઘવારીનો બહુ જ જોરદાર માર પડ્યો છે. એલપીજીમાં ભાવ વધ્યો, સીએનજીના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલના ભાવ તો વધી જ રહ્યા છે, ત્યારે દૂધના ભાવમાં પણ વધારો થયો. એટલે જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ મોંઘી થઈ છે. ત્યારે લોકો પર આની કેવી અસર પડશે, લોકોના રોકાણ, ખર્ચ અને આવક પર આ નાણાકીય વર્ષમાં કેવી અસર રહેશે, સાથે અમુક ફેરફારો જે નિયમોમાં કરવામાં આવ્યા છે, સરકારી જે હોય સાથે જે ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, સરકારી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યા છે, કેવા ફેરફાર છે એની લોકો પર કેવી અસર રહેશે, આખું નાણાકીય વર્ષ કેવું રહેશે, તેના પર આપણે ચર્ચા કરીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે. રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે. બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત. રવિભાઈ, સૌ પ્રથમ તો નાણાકીય વર્ષ 2021-22 કેવું રહ્યું? જરૂરથી જો આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણી ચેલેન્જ રહી 2022માં, અને પર્ટિક્યુલર જે સ્ટાર્ટમાં પણ આપણે જ્યારે શો કર્યા ત્યારે પણ મેં કીધું હતું કે હવે આગળ જતા ઇન્ફ્લેશન એ સૌથી મોટું કન્સર્ન રહેશે. અત્યારે પણ જોઈએ તો ઇન્ફ્લેશન એ પર્ટિક્યુલર કોવિડ પછીની રિકવરીનું જે વર્ષ હતું એમાં શરૂઆતથી જે ઇન્ફ્લેશન હતું ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન હતું, જેમાં કોવિડ પછીના વર્ષમાં જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝમાં સુધારો થયો છે, સાથે સાથે ગ્લોબલી ઘણી સારી એવી એક્સપોર્ટ ડિમાન્ડ ઊભી થઈ. ચાઇના +1 પોલિસી છે એ પણ ઘણી સરાહનીય, ઘણી પોઝિટિવ રહી, અને આના હિસાબે જે તે વસ્તુના જે ભાવ છે એમાં ઘણો મોટો ફુગાવો ચાલુ ઓલરેડી થઈ ચુક્યો હતો. અને જ્યારે આ પરિસ્થિતિ થોડી સ્ટેબલ થવાની ટ્રાય કરું, ત્યારબાદ જે રશિયા યુક્રેન વચ્ચેનું વોર થયું અને જેના હિસાબે કોમોડિટીઝના ભાવો જો એમાં પર્ટિક્યુલર ક્રૂડના ભાવ છે જે 100%, સાથે નેચરલ ગેસના ભાવ 125%, બેઝ મેટલ્સના ભાવ 40%, આયર્ન ઓર સ્ટીલના ભાવ 60%, સિમેન્ટના ભાવ 70%, આ જે બધો ઉછાળો છે એ ઘણું મોટું ઇન્ફ્લેશનને ક્રિએટ કરી ગયું. હાલાકી ડ્યુ ટુ જે પણ 5 વર્ષ પછી જે જ્યારે ત્યારે ઓલવેઝ આપણે જોતા આવ્યા છે કે ચૂંટણીનું વર્ષ જ્યારે ત્યારે આવે એ પહેલા થોડું માર્કેટમાં જે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસનો વધારો છે ઓછો રહે. હાલાકી આ વખતે જે સ્ટેટ ઇલેક્શન્સ છે એમાં પણ આ થીમ જોવા મળી. 137 દિવસ સુધી પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ પણ ચેન્જ ના જોવા મળ્યો, ડિસ્પાઇટ ઓફ કે જ્યારે ક્રૂડ છે $70 થી લઈ $140 સુધી પહોંચી ગયું, છતાં એક આપણને ઘણો રાહતનો પીરિયડ રહ્યો. પરંતુ આર્થિક આંકડાઓની વાત કરીએ તો જે જીડીપી ગ્રોથ છે ત્યાં થોડો સુધારો હતો, પરંતુ કોવિડ પછીની રિકવરીના હિસાબે ઉભા થઈ ઇન્ફ્લેશનને ત્યાં થોડો ઘટાડો જોવા મળ્યો. તો આઈ થિંક કે જે સોર્સ કઈ રીતે 2007 જોયા પછી 2008માં મંદી સ્ટાર્ટ થઈ અને ગ્લોબલ માર્કેટમાં આની જે પ્રતિકૂળ અસર છે એ પછીના વર્ષમાં ચાલુ થઈ. 2013માં જ્યારે ક્રૂડના ભાવ ઉછળ્યા પછી 2014માં થોડી મંદી જેવી સિચ્યુએશન ઊભી થઈ, કારણ કે ભાવમાં વધારો અને ફુગાવો ડબલ ડિજિટ પર પહોંચી ગયો. હવે સિમિલર કાઇન્ડ સિચ્યુએશન અત્યારે જે ભાવ વધ્યા છે, જે ઇન્ફ્લેશન વધુ છે, એની આગળના ફાઇનાન્શિયલ યર માટેની જે રાહ છે એ થોડી કપરી કરી દીધી. કારણ કે તમે એક એક્ઝામ્પલ લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનું, તો જેને ગયા વર્ષે ટેન્ડર ભરીને ઓર્ડર્સ લીધા હતા, એક રિયલ એસ્ટેટ કંપની જેને ગયા વર્ષે જે ફ્લેટના પ્રાઇસ નક્કી કરાતા કે ઓફિસીસના પ્રાઇસ નક્કી કરાતા, હવે એક જ વર્ષમાં આટલો જલ્દી મોટો ફુગાવો આવ્યો તો એ સહન ના થઈ શકે. તમે જો એફએમસીજી કંપનીની વાત કરીએ તો વીટના પ્રાઇસમાં એક જ દિવસમાં 30%નો ઉછાળો, કોર્નના પ્રાઇસમાં એક જ દિવસમાં 30%નો ઉછાળો, એડિબલ ઓઇલ્સની વાત કરીએ, કોઈ પણ સેક્ટર લઈ લો ત્યાં ફુગાવો અત્યારે સૌથી મોટું પ્રોબ્લેમ ક્રિએટ કરું. આ જે ફુગાવાનું સ્ટ્રક્ચર છે, ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન પ્લસ સપ્લાય સાઇડનું ઇન્ફ્લેશન. હવે જો આગળ જતા કદાચ આ વોરને લઈને કઈ સાનુકૂળ અને સમાચાર આવે, જો કઈ આનાથી કોઈ હટીને આપણે એકવાર જે સીઝફાયર નક્કી થાય કે રશિયા યુક્રેન બંને વોર બંધ કરે તો પણ જલ્દીથી આટલી ગ્લોબલ સપ્લાય રિસ્ટોર થવાના ચાન્સીસ ઓછા છે. તો લાગી રહ્યું છે કે આ વર્ષ યાદગાર રહેશે, પણ નેગેટિવ સાઈડ યાદગાર રહેશે. અત્યાર સુધી હિસ્ટ્રીમાં આપણે ઘણા વર્ષ જોયા, કોવિડનું વર્ષ પણ યાદગાર વર્ષ રહ્યું, મીન્સ કે એ વર્ષ પછી લોકો એને ભૂલવા માંગતા હતા, ત્યાં આ ફરીથી નવી લહેર આવી. હવે ઘણા ફાઇનાન્શિયલ જ્યારથી જીએસટી, ડિમોનેટાઇઝેશન, એ પછી કોવિડની પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર, પછી વોર,
અને હવે આગળ શું નહીં થાય. તો આઈ થિંક આ એક સિચ્યુએશન છે જેના હિસાબે અર્થતંત્રને થોડું ચેલેન્જ રહ્યું. હવે જયારે આપણે આર્થિક અનુમાનો કર્યા, આપણે આર્થિક બજેટ બનાવ્યું, એમાં આર્થિક અનુમાન હતા કે 70 આસપાસના ક્રૂડને લઈને આર્થિક અનુમાનો તૈયાર કર્યા, અને પછી જે અત્યારે આંકડાઓ આવી રહ્યા છે એ થોડા પ્રતિકૂળ આવી રહ્યા છે. જો તમે ગઈકાલે કરંટ અકાઉન્ટ ડેફિસિટના નંબર આવ્યા, એ જો નંબર જો તો 9 વર્ષના હાઈપર કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે. ફિસ્કલ ડેફિસિટ ઓલરેડી આપણો પ્રોબ્લેમ હતો, હવે કરંટ અકાઉન્ટ ડેફિસિટ અને ફિસ્કલ ડેફિસિટ વધે એ માર્કેટ માટે અને ઇકોનોમી માટે એક પ્રતિકૂળ ચીજ વસ્તુ કહી શકાય. સાથે આ છે એ બૂસ્ટ મળતું હતું, પરંતુ જે રીતે સંકેતો નકારાત્મક થયા, થોડું જે આપણા એક્સપોર્ટ એક્ટિવિટીઝમાં પ્રોબ્લેમ નડશે. હવે જે અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી, સર્વિસ, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ, આમાં તમને બહુ મોટો જોવા મળે કે ઇન્ડિયા છે આ પર્ટિક્યુલર ગયા વર્ષે આપણને કોરોનાના વર્ષમાં મળ્યો, એ પછીના વર્ષમાં જે અને સુધી ક્યારેય ના ક્યારેય કોઈ ના કોઈ જે વરસાદ કે જે માવઠા આવતા રહ્યા, એના હિસાબે તમને છેલ્લે એના પણ પાકોમાં થોડો ઘટાડો જોવા મળ્યો. પરંતુ ભાવ ઘણા ઉપર હોવાના હિસાબે ફાર્મર્સને ઘણું સારું મળ્યું. તો હંમેશા લેતું હોય છે તો માર્કેટ કે ઇકોનોમીને નડતું હતું. પરંતુ જે 2 થી 3 વર્ષ જે લોકો આપણે જોયું છે કે એગ્રીકલ્ચર ડિમાન્ડ અને એગ્રીકલ્ચર માર્કેટનો જે ગ્રોથ છે એ કમ્પેરેટિવ બીજા બધા સેક્ટર, તો આના હિસાબે એગ્રી બૂસ્ટ ઇકોનોમીને પ્રોબ્લેમ પડ્યો, થોડો પ્રોબ્લેમ મોંઘવારીને સામે જનતા પર આવશે. હવે તમને ધીમે ધીમે એની અસર દેખાશે. બિલકુલ. આપણે માર્કેટ એક્સપર્ટના વ્યૂથી જે રીતના નાણાકીય વર્ષ 2021-22નું રિવ્યૂ લીધું, હવે સિદ્ધાર્થભાઈ, અર્થશાસ્ત્રીઓના મતે નાણાકીય વર્ષ 2021-22 કેવું રહ્યું? હવે નાણાકીય વર્ષ જે પાછલું વર્ષ ફાઇનાન્સની અર્થશાસ્ત્રની ભાષામાં નાણાકીય વર્ષ અને આકારણી વર્ષ બે આવે છે. જનરલી એપ્રિલ થી માર્ચ નું વર્ષ ચાલતું હોય. પહેલાના સમયમાં જાન્યુઆરી થી ડિસેમ્બર નું ચાલતું હતું. કંપની એક્ટ નું અલગ હોય, ઇન્કમ ટેક્સ એક્ટ નું અલગ હોય, સરકારનું બજેટનું પ્રાવધાન અલગ હતું. હવે બધું એક તાંતડે બાંધી દીધું. બધા ફાઇનાન્શિયલ યર નાણાકીય વર્ષ એપ્રિલ થી લઈને માર્ચ સુધીના હોય છે. આ બ્રિટિશ પરંપરા અનુરૂપને આપણે ચેન્જ કરી તો સારી વસ્તુ છે. અને આપણે ચાણક્યને યાદ કરીએ તો આપણું જે ચોપડા પૂજન થાય છે એ લક્ષ્મી પૂજન એ દિવાળીના તહેવારોના સમયથી થાય છે. એટલે ચોપડા આપણે બે રીતના લખવામાં આવે છે. એક એપ્રિલ થી માર્ચના આવે છે અને આપણે વેપારી પ્રજાઓ દિવાળી વખતે ચોપડાઓ લખતા હોય છે. એટલે બે નાણાકીય વર્ષ થાય. પણ ઓવરઓલ જોવા જઈએ નાણાકીય વર્ષ ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી શું થયું, તો અમુક ફેક્ટ્સ એન્ડ ફિગર આપણી સાથે છે કે લોકોને ટેક્સ પ્લાનિંગનો આ વખતે સમય વધારે મળી રહ્યો, કે જે પ્રમાણે લાસ્ટ મોમેન્ટ ઉપર ઇન્કમ ટેક્સના મેસેજીસ આવતા ગયા કે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તો તમે કરતા જાઓ, એડવાન્સમાં ઇન્ટિમેટ કરતા ગયા. તો એક સારું સ્ટેપ છે. સ્ટોક માર્કેટે જે મુવમેન્ટ લીધી ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક ક્રાઇસિસ, જે દુનિયામાં વોરના લીધે થયું, કોવિડના લીધે થયું, છતાં પણ ભારતીય સ્ટોક બજાર આગળ વધતું ગયું. તો ક્યાંક ને ક્યાંક એવું દિશા દેખાય છે કે ભારત એક મજબૂત પોઝિશન ઉપર ઊભું છે કમ્પેર ટુ વિશ્વના બીજા દેશોની સામે. સાથે સાથે જે ચેન્જીસ આવવાના છે તો બેંકમાં પણ ચેન્જીસ ધરખમ ફેરફારો આવી રહ્યા છે. મિનિમમ બેલેન્સ આપણે જે રાખવાનું હોય તો હમણાં જે પ્રાઇવેટ સેક્ટરની લીડિંગ બેંકે 10,000ની જગ્યાએ એની લિમિટ 12,000 કરી દીધી. કે તમારે ઓછામાં ઓછું સેવિંગ બેંકમાં બેલેન્સ રાખવું હોય તો 12,000 રૂપિયા રાખવાનું. એટલે બેંકોને પણ ફાઇનાન્શિયલ ક્રંચ નડશે, એટલે એમને ડિપોઝિટ વધારવી પડશે. ડિપોઝિટ વધારશે તો લોકોને લોન આપી શકશે. લોનમાં વાત કરીએ તો હોમ લોન મોંઘી થવાની છે, કારણ કે ઇન્કમ ટેક્સમાં સેક્શન 80 હેઠળ જે ઈ હેઠળ લાભ મળતો હતો તો એ લાભ નાબૂદ કર્યો છે. એટલે જે લોન લેશે ને તો એ કમ્પેરેટિવ હોમ લોન માટે મોંઘી થવાની છે. સાથે સાથે ગેસની વાત કરીએ તો ક્રૂડ ઓઇલ હોય અથવા તો કુકિંગનો ગેસ હોય તો એ પણ મોંઘા થવાના છે. નવા વર્ષમાં મોંઘવારી આવવાની છે. વેહિકલ પણ મોંઘા થવાના છે. જે રીતે રો મટીરિયલના ભાવ વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતા શોર્ટેજીસ ઊભી થાય છે. બેઝિક રો મટીરિયલ છે કે નિકલ છે, તાંબુ છે, મેટલ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, કોપર છે, તો એના ઇન્ટરનેશનલ પ્રાઇસ શૂટઅપ થયા છે.
એની લીધે એની ઇમ્પેક્ટ ઓટો સેક્ટરને આવતી હોય, એટલે વાહન ખરીદનાર લોકો માટે આ વર્ષ મોંઘું સાબિત થવાનું છે. સાથે સાથે દર વર્ષની જેમ લેબર રિફોર્મ ક્યાંક આ વખતે થાય તો સારી વસ્તુ છે. લેબર રિફોર્મ વર્ષોથી અટકેલા છે, જેમ કૃષિ કાયદા અટકેલા હતા ને એવી રીતે, તો આ નવા વર્ષમાં ઇમ્પ્લિમેન્ટ થશે એવી આશા છે. મિનિમમ લોકોને, દર્શકોને જાણીને આનંદની અનુભૂતિ થશે. મિનિમમ વેજીસ એક્ટ, લઘુત્તમ વેતન સરકારે વધાર્યું છે, જે 376 રૂપિયા એક દિવસના સ્કિલ એમ્પ્લોય માટે કર્યું છે. સાથે પાછલા વર્ષમાં સરકારે જે ઓબ્ઝર્વ કર્યું, તો આ વખતે ટેક્સમાં ક્રિપ્ટોકરન્સીમાં ટેક્સ 30% મૂકી દીધો. જે બજેટમાં પ્રાવધાન કર્યું હતું, તો ક્રિપ્ટોકરન્સીમાં 30% ટેક્સ લાગશે આ વર્ષથી. 1 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. સાથે સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની વાત કરી છે. જો એ નહીં કરીએ તો પેનલ્ટી લાગશે 500 રૂપિયા અને 1000 રૂપિયા. એટલે એવા ઘણા બધા ચેન્જીસ છે. ચેન્જીસની વાત આવી છે. આ નવા જે નાણાકીય વર્ષ છે તેમાં કયા કયા ફેરફાર મુખ્ય છે? 8 ફેરફાર છે, એમાંથી એક તો ટેક્સની વાત કરી સિદ્ધાર્થભાઈ, એ સાથે પછી પીએફ એકાઉન્ટમાં પણ જે ફેરફાર કરવામાં આવ્યો છે એનું પણ જે 2.5 લાખ રૂપિયાથી વધુમાં જો તમે જમા કરાવો તો તમને ટેક્સ એમાં જમા કરાયેલી રકમના વ્યાજ પર આવકવેરો ઉઘરાવાશે. સાથે ખાસ કરીને ક્રિપ્ટોકરન્સીનો ટેક્સની વાત હોય, પછી પ્રથમવાર જે ઘર ખરીદે છે લોકો કે જેનું 45 લાખથી વધુ તેની રકમ હોય, તેને પણ જે 1.5 લાખની જે વધારાની ટેક્સ છૂટ મળતી હતી તે પણ નહીં. એટલે અનેક એવા ફેરફારો છે. કેવી રીતના જોઈ રહ્યા છો? ડિમાન્ડ ઉપર થોડી નકારાત્મક અસર કરે વધારે છે. તમે જો પીએફ ના જે ઇન્ટરેસ્ટ રેટ છે, અમાઉન્ટ ડેફિનેટલી તમે જેમ કીધું એ ફિક્સ થાય, પરંતુ ત્યાં વ્યાજદરમાં ઘટાડો કરો. હાલાકી હવે આપણે ઇન્ટરેસ્ટ રેટ રિવર્સલના પીરિયડમાં જવાના છે. મીન્સ કે ગવર્મેન્ટને ત્યાં એક મોટી ડેફિસિટ નડી રહી છે, એના હિસાબે એને ત્યાં વ્યાજદરમાં એક મોટો કાપ મૂકો. અને હવે એવી વાત પણ છે કે જેટલી સેવિંગ સ્કીમ છે એમાં ફરીથી એક મોટો કાપ, ગયા વર્ષે તો મૂકો તો આ વર્ષે ફરીથી એક મોટો કાપ મૂકવામાં આવશે. હવે જો આવું થાય તો આઈ થિંક એક થોડી નકારાત્મક અસર સેવિંગ પર પડી શકે છે, આમાં જાય છે. હાલાકી સ્ટોક માર્કેટ માટે આ પોઝિટિવ વસ્તુ હોય છે. ઓલવેઝ જ્યારે સેવિંગના રેટ્સ ઓછા થાય ત્યારે થોડું જે ફાઇનાન્શિયલ માર્કેટમાં આનું એક બૂસ્ટ આવતું હોય છે. જેમ આગળ વાત થઈ ફાઇનાન્શિયલ માર્કેટ નથી, કારણ કે ઇક્વિટી માર્કેટ થોડું ફોરવર્ડ લુકિંગ હોય છે, જે 2 વર્ષના ફંડામેન્ટલ ધ્યાનમાં રાખી અને ચાલતું હોય છે. તો માર્કેટે કારણ કે માર્કેટમાં શું હોય છે, ફોર એક્ઝામ્પલ એક વસ્તુનો કોઈ નેગેટિવ અસર થાય તો બીજા સેક્ટર માટે થોડું પોઝિટિવ પણ હોય છે. એનું એક્ઝામ્પલ લઈએ તો આજે ઇન્ટરેસ્ટ રેટ જે છે એમાં બદલાવ થયો, તો એમાં બદલાવ છે બેંકો માટે પોઝિટિવ છે, તો આ રિયલ એસ્ટેટ, ઓટો સેક્ટર માટે નેગેટિવ છે, કારણ કે વધતા વ્યાજદર છે એમાં લોન ડિમાન્ડમાં ઘસારો થવાની શક્યતા રહે. હવે ગવર્મેન્ટે એટીસી ની લિમિટ, આવું કોમન વસ્તુ છે, એ બજેટમાં ચેન્જ ના કરું. હવે તમે જો એટીસી ચેન્જ કરો તો લોકો અત્યારે 1.5 લાખ રૂપિયાનું શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરે છે? કારણ કે એને 1.5 લાખ રૂપિયાની લિમિટ છે. આ વધારીને 2 લાખ કરી દે, 2.5 લાખ કરી દે, તો ડેફિનેટલી શોર્ટ ટર્મ થોડું પ્રેશર ગવર્મેન્ટના રેવન્યુમાં આવે, પરંતુ એની સામે જે ડિમાન્ડ મળે અને એના જે ટેક્સીસની રેવન્યુ થાય એ અત્યાર કરતા 10 ગણી થાય. તો આઈ થિંક કે આવા જે કોમન સ્ટેપ છે એ લઈને તમે ઇકોનોમીને બૂસ્ટ કરી શકો, કારણ કે ગવર્મેન્ટ પાસે ફાઇનાન્સના આ વર્ષે પ્રોબ્લેમ રહ્યા. એમાં પણ ગવર્મેન્ટને એવું હતું કે એલઆઈસી નો આઈપીઓ લઈ અને એ ડેફિસિટ પૂરી કરે, પરંતુ એ જ ટાઈમે વોર ચાલુ થયું, અને વોર ચાલુ થયું પછી ફાઇનાન્શિયલ માર્કેટની કન્ડિશન લિક્વિડિટી વાઇઝ પોઝિટિવ ના રહે, અને એના હિસાબે ગવર્મેન્ટે આ આઈપીઓ ને પોસ્ટપોન કરવો પડ્યો. અને આના હિસાબે જે ગવર્મેન્ટની ડેફિસિટનો આંકડો આવશે એ માર્કેટના અને ગવર્મેન્ટના જે બજેટરી અનુમાન છે એના કરતા ઘણો વધારે આવશે, કારણ કે એમાંથી જે ગવર્મેન્ટને રિયલાઇઝેશન મળવાનું હતું 80 થી 90 હજાર કરોડનું રિયલાઇઝેશન એલઆઈસી ના આઈપીઓ થી મળવાનું હતું, એ હાલ પૂરતું સ્થગિત થયું. પીએસયુ કંપનીઓ ડિવિડન્ડ પણ હોલ્ડ એન્જિનિયરિંગ સેક્ટરમાં છે. આઈ થિંક કે ગવર્મેન્ટ ઘણું ફેસ કરી રહી છે અને આગળ અને આટલો મોટો જે 137 પેટ્રોલ ડીઝલ ભાવ ના વધારા અને એ ગવર્મેન્ટ ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર ઉભી થશે. હવે ક્વાર્ટરલી રિઝલ્ટ ની શરૂઆત થશે આવતા વીકથી, તો ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કંપનીના માર્જિન્સ આગળ થતા રહેશે. ઇન્ફ્લેશનનું પ્રેશર એટલું રહ્યું, તમામ કોર્પોરેટ છે
જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આઈટમ જેટલા પણ સેક્ટર ઇન્ડિયામાં અવેલેબલ છે એને ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એનર્જીના પ્રાઇસ કે પછી મેટલ્સના પ્રાઇસ, સિમેન્ટના પ્રાઇસ, કોમોડિટીનો વધારો છે ડાયરેક્ટ હોય છે. તો આના હિસાબે જે સેક્ટર્સ છે જે આવા ચેન્જીસ થયા આ ફાઇનાન્શિયલ યરમાં, જેને એક પિક્ચર જે શરૂઆત ઘણું રોજી હતું, આપણે એક રિકવરીના પાથ ઉપર હતા, ગ્લોબલ માર્કેટની રિકવરી સારી હતી, પરંતુ હવે તમારે એડિશનલી ધ્યાન રાખવાનું છે કે જે રીતે અત્યાર સુધી ઈઝી હતી એ લિક્વિડિટી આવતા ફાઇનાન્શિયલ યરમાં ઈઝી રહે. બેસિક રીઝન શું છે કે જે ફેડરલ તમામ સેન્ટ્રલ બેન્કો છે એ પોતાની લિક્વિડિટી પાછી અત્યારે એક લિક્વિડિટી શોર્ટેજ જેવું પોઝિશન ઉભી છે. સેકન્ડ, આ લિક્વિડિટી એ 10 વર્ષના તળિયે પર એક્સપેક્ટેશન રાખે છે કે વેધરમાં વધારો થાય તો આ થશે તો લિક્વિડિટી એક્સપેન્સિવ થશે. હોમ લોન, ઓટો લોન, તમામ પર્સનલ લોન તમામના વ્યાજ દરમાં વધારો થશે તો એક એડિશનલ માર પડશે આપણે. જો રશિયા અને યુક્રેનનું વોર ના થયું હોત તો આ બધી અસર આપણને એટલી પ્રતિકૂળ ના રહેત જે એટલી દેખાઈ રહી છે. હા, મને એવું લાગી રહ્યું છે કે જે અત્યારે ચેન્જીસ થયા છે, જે ગ્લોબલી જે સેટઅપ ચેન્જ થઈ રહ્યા છે, ઇન્ડિયા રહેશે. એમાં ચાઇના +1 પોલિસી છે, કોવિડ પછી જે આપણા ફાર્મા અને હેલ્થકેરની કેપેસિટી લોકોએ જોઈ, ઓઇલમાં અત્યારે જોઈએ તો આપણી સ્ટેબિલિટી છે, સાથે રશિયા યુક્રેનના વોરમાં બંને પક્ષ યુએસ ને રશિયા એવું ધારે છે કે ઇન્ડિયા એમના ફેવરમાં વોટ કરે યુએનમાં, અને એના હિસાબે ઘણા મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. રિસેન્ટલી જે જાપાનના પીએમ આપણી ઇન્ડિયા વિઝિટ કરું, મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો આવ્યો. ઓસ્ટ્રેલિયાની જે મીટિંગ થઈ પ્રાઇમ મિનિસ્ટર સાથે, મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કમિટ થયા. આજે પણ રશિયાના જે મિનિસ્ટર છે, ફોરેન મિનિસ્ટર, એ પણ ઇન્ડિયામાં છે, જે આપણને $35 ડિસ્કાઉન્ટ ક્રૂડ આપવા માટે આવ્યા છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ છે જે દર્શાવી રહ્યા છે કે ઇન્ડિયાનું જે વર્ચસ્વ છે ધીમે ધીમે વધી રહ્યું છે. હવે કોઈ પણ દેશનું વર્ચસ્વ અને ન્યુટ્રલ દેશો જેટલા પણ છે એની ઇકોનોમી લાઈક સિંગાપોર છે, લાઈક દુબઈ છે, જે આપણે છે, આ બધા દેશોનું વર્ચસ્વ આગળ જતા વધશે કારણ કે કોન્ફ્લિક્ટમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. અને આના હિસાબે જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જે પરિવર્તન આવવાના છે, પીએલઆઈ આને એક બુસ્ટર છે. તો મને એવું લાગી રહ્યું છે કે જે આ ગ્લોબલ ચેન્જીસ થઈ રહ્યા છે એનું ડેફિનેટલી આપણે સૌથી મોટા બેનિફિશિયરી છીએ. પણ શોર્ટ ટર્મ પૂરતી તમને ઇન્ફ્લેશનની કે ઇન્ટરેસ્ટ રેટની અસર છે એ કદાચ તમારા ડે બજેટ છે, મીન્સ કે દૈનિક બજેટ છે, એના ઉપર આ અસર ડેફિનેટલી નાખશે. બિલકુલ. સાથે સિદ્ધાર્થભાઈ, જે ફેરફારોની આપણે વાત કરી, રવિભાઈ દ્વારા અનેક ફેરફારો વિશે પણ જે વાત કરવામાં આવી છે, સાથે હજી થોડા ફેરફાર છે કે પોસ્ટ ઓફિસમાં જ્યારે રોકાણ કરવાનું હોય, રોકાણની જે યોજનાઓ છે તેનું જે વ્યાજ છે તે હવે રોકડમાં ઉપલબ્ધ નહીં થાય, ડિજિટલી મળશે. સાથે બચત ખાતું તેના માટે ખોલાવવું પડશે, અને પછી મ્યુચ્યુઅલ ફંડમાં પણ જ્યારે રોકાણ કરવું હશે ત્યારે બેંક ડ્રાફ્ટથી નહીં પરંતુ યુપીઆઈ અથવા નેટ બેન્કિંગથી કરવામાં આવશે. સાથે દવાઓમાં પણ જે આ વખતે ભાવ વધારો જોવા મળ્યો છે, 1 એપ્રિલથી 800 જેટલી દવાઓમાં 10.7% વધારો નોંધાયો છે. ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ ફુગાવો જે રીતના જોઈ રહ્યા છીએ તેની સીધી અસર લોકોની આવક, ખર્ચ અને રોકાણ પર થશે. શું લાગે છે? હા, આપણું અર્થતંત્ર છે ને મિક્સ ઇકોનોમી છે, એટલે કે દરેક વર્ગના સમાવેશ કરતું છે કે માલે તુજાર લોકો માટે પણ છે અને ગરીબ લોકો માટે પણ એને લગતી વસ્તુ મળી જ રહે છે. પણ જે પ્રમાણે દવાઓ, મેડિસિનના જે પેઇન કિલરમાં ભાવ વધારો થવાનો છે તો એ આપણને ક્યાંક ને ક્યાંક ખૂટશે. કારણ કે શું છે કે એપીઆઈ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, એ આપણે ઓલમોસ્ટ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે. એટલે એને જે આત્મનિર્ભર કરવાની વાત છે તો એ ઝડપથી પગલા લેવા પડશે, નહીંતર આ દવાનો માર બહુ મોંઘો પડતો હોય છે. સાથે સાથે એક ચેન્જ એવો આવ્યો છે કે જીએસટી ના ઇન્વોઇસિંગ પહેલા લોકો બધા પેપર ઉપર બનાવતા હતા, તો હવે એ જીએસટી ઈ ઇન્વોઇસિંગ 20 કરોડથી ઉપર જે વેપારીનું ટર્નઓવર હોય ને એને કમ્પલસરી ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસ બિલ બનાવવાનું છે. એટલે સરકારની તિજોરી આનાથી ખોબે ભરાવાની છે આવનારા વર્ષમાં. એ આપણને દેખાશે, કારણ કે ઘણીવાર લોકોને ક્રેડિટ મળતી હતી, નોટી મળતી, ઇસ્યુ આવતા હતા, રેડ પાડતા હતા, સર્વે થતું હતું, પરેશાની પણ એટલી જ હતી બંને તરફથી. તો એ સરળીકરણની દિશામાં પગલું છે ને ક્યાંક આપણો દેશ વિકાસની રાહે એઝ પર નાણાકીય વર્ષની વસ્તુ છે. તો વન નેશન વન અકાઉન્ટ, વન નેશન વન ટેક્સ, એવી રીતે વન નેશન વન અકાઉન્ટ બધું ડિજિટલાઇઝ થઈ જવાનું છે. એટલે જે પ્રમાણે પોસ્ટ ઓફિસની વાત કરી તો પેલા કેશ રોકડાથી આપણને જે વ્યાજ મળ્યું ઉપાડી શકતો, પણ સરકારે હવે એમ કીધું કે તમારા સેવિંગ ખાતામાં જ આ વ્યાજ અમે જમા કરીશું, એટલે કે ડિજિટલ વેમાં થઈ જવું. એટલે જે પાયાના લોકો છે, જે સિનિયર સિટીઝનો છે, એમને પણ હવે
ઇલેક્ટ્રોનિક ચેનલમાં કમ્પલસરી ગમે કે ના ગમે આવવું પડશે. એટલે વન નેશન વન અકાઉન્ટ અને ડિજિટલ અકાઉન્ટ તો બહુ જ ટ્રાન્સપરન્સી આવશે. વિદેશોમાં, વિકસિત દેશોમાં તો આ સિસ્ટમ ક્યારની છે. આપણા દેશમાં હવે ધીરે ધીરે પાપા પગલી ભરી રહી છે. એટલે આમ જોવા જઈએ તો ડિજિટલ વેમાં ઘણું સારું થવાનું છે. પરંતુ સરકારના જે સાહસો છે, સરકાર જે ખાનગીકરણ કરવા જઈ રહી છે, પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, તો એ વાત એટલી જ સાચી. દર વર્ષે CAG નો કેગનો ઓડિટ રિપોર્ટ આવે છે અને એમાં ઉલ્લેખ કરે છે કે સરકારી સાહસો દર વર્ષે બિનકાર્યક્ષમ આવે છે અને 31 માર્ચે વિધાનસભાની મેજ ઉપર રિપોર્ટ મુકાય છે. એટલે એની વધારે કોઈ ચર્ચા થતી નથી વિધાનસભામાં, વિધાન પરિષદોની. તો એ પણ દર વર્ષે હવે આપણે પ્રજાજનોએ, દર્શકોએ એ પણ વાંચવું જોઈએ કે આપણા પૈસે કેટલી મોટી ખોટ સરકારી સાહસો કરી રહી છે. તો સરકાર પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે તો એક અંશે સાચું અને સારું જ છે, કારણ કે અહીંયા આટલી મોટી જવાબદારી લઈને બેસીએ છીએ તો એનું કઈ રિઝલ્ટ આવતું નથી. અને બેંકોએ જે હડતાલ પાડી પણ એની કોઈ મેજર ઇમ્પેક્ટ હવે રિલેવન્સ રહ્યો નથી, કારણ કે બધું ઓનલાઈન ને ડિજિટલ થઈ ગયું છે. તો નવા વર્ષે પણ કદાચ ખાનગીકરણના વિરોધમાં હડતાલો પડે તો પણ કઈ ખાસ ફરક નહીં પડે. અને ખેતીવાડી, એગ્રીકલ્ચર, તો જે પ્રમાણે ફર્ટિલાઇઝર મોંઘું થશે તો પાછલા વર્ષે પણ મોંઘું હતું, આ વર્ષે પણ મોંઘા થવાની શક્યતા એટલી જ છે. એટલે ખેડૂતોને આ વર્ષે ચોમાસું સારું રહેશે પણ આમ નિરાંતનો શ્વાસ લઈ શકે એવી શક્યતા ઘણી ઓછી છે. અને જે પ્રમાણે વાત કરી કે GST માં જે ફેરફાર આવ્યો છે તો એનાથી ટેક્સ પ્લાનિંગ સરળ થશે અને પારદર્શિતા વધશે. પણ એના લીધે જો સરકારે આવક વધે તો કરવેરા ઘટાડવા જોઈએ અને એવી આશા રાખીએ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પણ GST ના દાયરામાં આવે. પણ આગે આગે દેખતે હોતા હે ક્યાં. રવિભાઈ, સમયની મર્યાદા છે, શોર્ટમાં આન્સર આપજો. હાલ જે રીતના પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, ફુગાવો નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ આપણે જોઈ રહ્યા છે, ભાવ કેટલો વધી રહ્યો છે, ત્યારે ફુગાવાની અસર આખા વર્ષમાં કેવી રહેશે અને કેવી રીતના આખા વર્ષનો સિનારીયો હશે, શું લાગે છે? જરૂર ત્યાં ફુગાવાની અસર છે એ ઓલવેઝ ઇકોનોમીને હર્ટ કરતી હોય છે. એટલે ફુગાવાની અસર તમને દેખાશે, કારણ કે ફુગાવાથી જ્યારે વધે ત્યારે પર્ચેસિંગ પાવર પેરિટી છે એમાં ઘટાડો આવે. એટલે કે આજે તમે જે વસ્તુ 100 રૂપિયામાં લેતા હોય ને એ વસ્તુ 120 માં આવે તો એની ડિમાન્ડ ઉપર એની અસર ડેફિનેટલી દેખાતી હોય છે. જે આપણે ઓટો સેક્ટરમાં અત્યારે ક્લિયર વિઝિબલ છે કે ઓટો સેલ્સના ઘણા, ધારો કે હીરો મોટોકોર્પ છે, એ વર્ષ પહેલા 6 લાખ 6.5 લાખ ગાડીઓ વેચતી હતી, આજે 3 લાખ આવી ગઈ છે. કારણ કે ભાવ વધારો એટલો સિવિયર છે, ક્રૂડના ભાવ વધારશે તો લોકો અત્યારે પોતાના પ્લાન છે પોસ્ટપોન કરી રહ્યા છે. હાલાકી આનો જ્યારે ત્યારે ઇન્ફ્લેશનનું વર્ષ હોય એના પછીનું ફાઇનાન્શિયલ યર બહુ સાઉન્ડ હોય છે. પરંતુ આ વર્ષે તમે જેમ રાઇટલી પોઈન્ટ આઉટ કરું કે મેજર માર્કેટનું ફોકસ છે એ 2 આઈ પર રહેશે, ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશન. આ બંને થોડા આપણા માટે કન્સર્ન વાળા વસ્તુ છે. પરંતુ આવકમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, ધીમે ધીમે ગવર્મેન્ટે પણ DA માં 3% વધારો કર્યો, એ રીતે જ્યારે ત્યારે ગવર્મેન્ટ વધારો કરે છે તો એની અસર બધા પ્રાઇવેટ સેક્ટરમાં પણ પડતી હોય છે. તો એમ્પ્લોઈઝના પણ સેલેરીઝમાં થોડો ઇન્ક્રીઝ થવાનો શક્યતા છે. હાલાકી ડિમાન્ડ જો જળવાઈ રહેશે તો મારા હિસાબે ઇન્ફ્લેશન આટલું મોટું હર્ડલ નહીં બને. જેવું રશિયા યુક્રેન વચ્ચે કંઈક સમાધાન આવશે, તમામ કોમોડિટીઝના ભાવમાં એક મોટો ઘટાડો જોવા મળશે, જે આપણા માટે ઘણી રાહતની બાબત હોઈ શકે છે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપ કેવી રીતના જોઈ રહ્યા છો ઇન્ફ્લેશન જે રીતના હાલ છે, આખું વર્ષ કેવું રહેશે એની અસરથી? આખા વર્ષની વાત કરીએ તો ઇન્ફ્લેશન વિશ્વના બધા દેશોમાં છે અને આપણે તો ક્યાંક ને ક્યાંક આ બધા રોજબરોજના જુલ્મોથી ટેવાઈ ગયા છે. એટલે આપણને એટલી બધી માનસિક અસર નહીં થાય જે રીતે પશ્ચિમના દેશોમાં હાહાકાર મચી ગયો છે કે ઇન્ફ્લેશન આવ્યું. એ લોકોને ત્યાં ડિફ્લેશન હતું, મંદીમાં માઇનસમાં ચાલતા હતા. ઇન્ફ્લેશન આવ્યું એટલે એમને બહુ મોટી અસર પડી છે. આપણે લોકો તો ધૂળ માટીના માણસો છે, એટલે ગમે તેવી આફતો આવે આપણે સહી લઈએ છીએ. પણ ક્યાંક વધારે પડતું આફતો સરકારે કંટ્રોલ અને બાબુશાહીએ બહુ સમજદારીપૂર્વક નિર્ણયો લેવા પડશે. અને એ વાત નક્કી છે, રવિભાઈ એમ કીધું, વિદેશી રોકાણો ખોબલે ખોબલે ભારતમાં આવવાના છે અને ફુગાવો પણ ડામવામાં RBI અને વિશ્વની બેંકો પણ આપણને સહયોગ થશે. આપણે યોગ્ય તક ઝડપી લઈશું તો બધું કંટ્રોલમાં છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી છે, આજે 1 એપ્રિલ છે એટલે કે નવું નાણાકીય વર્ષ આજથી પ્રારંભ તેનો થઈ ગયો છે. નવું નાણાકીય વર્ષ 2022-23નો આજથી પ્રારંભ થયો છે. ઘણા બધા ફેરફાર પણ આવ્યા છે અને આ વર્ષ કેવું રહેશે
કેટલું રોકાણ લોકો કરી શકશે, ખર્ચ આવકમાં કેવી રીતનો સિનારીઓ રહેશે, ફુગાવો જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે તેની કેવી અસર આખા વર્ષમાં રહેશે, આખી જે ચર્ચા કરી હતી આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા હતા સિદ્ધાર્થભાઈ અને રવિભાઈ. કાર્યક્રમમાં આપ જોડાયા, કિંમતી સમય ફાળવીને ખૂબ આભાર. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે, કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.